विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश यूनिट 2 रीड 3 पोएम द सीक्रेट ऑफ द मशीन यंत्रोનું રહસ્ય પાર્ટ 1 રિટન બાય રૂડિયાર્ડ કિપલિંગ। કાર્ય આપણે શરૂ કરીએ છીએ તે વી વેર ટેકન થી માંડીને યોર બ્રેઇન તેના ભાગ પણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા યંત્રોનું રહસ્ય શીર્ષક ધરાવતું આ કાવ્ય એક પ્રકારે યંત્રોની ટૂંકી આત્મકથા સ્વરૂપે છે। આ કાવ્યમાં કવિએ યંત્રોના જન્મથી માંડી માનવોની ભિન્ન ભિન્ન જરૂરિયાતો સંતોષવા તેમની વિવિધતા, યંત્રોની પોતાની જરૂરિયાતો, માનવો માટે સતત કામ કરતા રહેવાની તેમની પ્રતિબદ્ધતા વગેરે વ્યક્ત કરવામાં આવેલા છે। લેખક અહીં યંત્રોના વિવિધ કાર્યો અથવા તેની જે કાર્યશૈલી પણ ટૂંકમાં રજૂ કરેલા છે। આ સૌની પર લેખકે યંત્રો પાસે કબૂલાત કરાવી છે કે અમે લાગણીહીન છીએ, અમારો પોતાનો કાયદો અથવા તો નિયમ પણ છે। જો અમારી સાથે કામ પાર પાડવામાં જરા પણ ભૂલચૂક કરશો તો અમે કોઈ પણ સમયે તમને માફ કરી શકીશું નહીં। અંતે યંત્રોએ પણ એ પણ કબૂલ્યું છે કે અમે પૃથ્વી પર સર્વશક્તિમાન હોવા છતાં છેવટે તો માનવ મગજના બાળકો એટલે કે તેમની જે પેદાશ જે છે તે એમ કે છીએ। આમ કવિશ્રીએ પૂર્ણ કુશળતાથી આ કાવ્યાત્મક રચનામાં યંત્રોનો લાગવયુક્ત પૂરેપૂરો પરિચય કરાવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ કાવ્ય કે છે We were taken from the orbit and the mind. We were taken એ પેસિવ વોઇસ છે વિદ્યાર્થી મિત્રો। were taken એ શું છે? પેસિવ વોઇસ છે। અને to take એ વર્બ છે અને એનો એક્સેપ્ટ એટલે કે લેવું તે અર્થ થશે। કે છે we were taken from the orbit એટલે ધાતુની ક્યારી and the mind એટલે ખાણ એટલે છે। mind એ નાઉન છે, નામ। We were melted in the furnace and the pit. Melt, to melt, dissolve, પીગાળવું। furnace એટલે ભઠ્ઠી, એ furnace એ નાઉન છે, નામ। સિમિલર વર્ડ છે furnace, સિમિલર વર્ડ હીટર। pit એટલે ખાડું। અહીંયા શું કે છે કે ધાતુ મિશ્રિત માટી અને ખાંડમાંથી અમને મેળવવામાં આવ્યા છે અથવા તો પ્રાપ્ત કરવામાં આવ્યા છે। અમને ભઠ્ઠીમાં અને ખાડામાં કે છે પીગાળવામાં આવ્યા છે। We were cast સિમિલર વર્ડ થશે mold, MOULD, and wrought and hammered to design। wrought એ વિદ્યાર્થી મિત્રો રોડ એ વર્ક ઘડતર કરાયું। ટુ વર્ક ક્રિયાપદનું ભૂતકાળ અને ભૂતપૂર્વ રોડ થાય છે, જે ઓલ્ડ ઇંગ્લિશમાં રોડ લખવામાં આવતું। કે છે we were cast and wrought and hammered to design। hammer એટલે હથોડાથી ટીપવું અને to design એટલે કે ડિઝાઇન એટલે કે નિર્માણ કરવું। We were cut and filled and tool and gauged to feed। અહીંયા to feed એટલે બંધબેસતું કરવું। કે છે અમારું કે છે કે નિર્માણ કરવા માટે અમને એમ કે છે કે બીબામાં ઢાળવામાં આવ્યા। અમારું ઘડતર કરાયું અને અમને હથોડા વડે ટીપવામાં આવ્યા। પછી કે છે સાનુકૂળ બનાવવા માટે એટલે કે યોગ્ય બનાવવા માટે અમને એમ કે છે કે કાપવામાં આવ્યા। કટ લખ્યું છે એટલે કે કાપવામાં આવ્યા। પછી કે છે કે ઘસીને એમ કે છે ધારદાર અને ચમકતા બનાવવામાં આવ્યા।
અમારા પર એમ કે છે કે હથિયાર વડે એટલે કે ઓજાર જે ઓજાર કામ જે છે કે ઓજાર કામ કરવામાં આવ્યું. Some water, coal and oil is all we ask. કે છે અમે એમ કે છે કે અમારા વિવિધ અંગોને એમ કે છે કે some water પાણી, coal એટલે કોલસો and oil is all we ask and thousands of an inch to give us play. કે છે and now if you will set us to our task we will serve you 4 and 20 hours a day. અહીંયા શું કે છે અમે એમ કે છે કે અમારા વિવિધ જે ભાગ જે છે એ અંગોને એમ કે છે કે જોડવામાં આવ્યા. અમારા જે ભાગ હતા એમ કે છે કે એ વિવિધ ભાગોને એમ કે છે કે જોડવામાં આવ્યા. સમ વોટર લખેલું છે એટલે પાણી કે થોડા પ્રમાણમાં કે છે પાણી છે, કોલસો અને તેલ એટલું જ અમે એમ કે છે કે માંગીએ છીએ અને અમને કાર્યવત થવા એટલે કે કામ કરવા માટે એમ કે છે કે જોઈએ છે ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા અથવા તો મોકળાશ. હવે એમ કે છે કે તમે અમને કામે એમ કે છે કે લગાડી દો. એટલે એમ કે છે કે અમે દિવસના 24 કલાક તમારી તહેનાતમાં રહીશું. We can pull પુલ એટલે ખેંચવું, ટુ પુલ એટલે ખેંચવું અને એનું ઓપોઝિટ પુશ PUSH and hold એટલે ઘસેડવું and push એટલે કે ધક્કો મારવો, ઠેલવું and lift and drive. lift એટલે ઉઠાડીએ છીએ, ઉચકીએ છીએ અને ડ્રાઈવ એટલે કે ચલાવી પણ શકીએ છીએ. એટલે કે છે અમે ખેંચીએ, ઘસેડીએ છીએ, ઠેલીએ, વળીએ કે છે કે પાછું શું કરીએ તો ઉઠાવીએ અને ચલાવી પણ શકીએ છીએ. We can print and plow and weave and heat and light. We can print એટલે છાપીએ છીએ કે છે. plow plow એટલે ખેડીએ છીએ. weave weave વણીએ છીએ. heat and light એટલે કે ઉષ્મા અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. એટલે કે છે કે અમે ખેંચીએ છીએ, ઘસેડીએ, ઠેલીએ, વળી ઉઠાવીએ અને ચલાવી પણ શકીએ છીએ અને છાપીને અને ખેડીએ, વળી વણીને તેમજ ઉષ્મા અને પ્રકાશ પણ એમ કે આપી શકીએ છીએ. બંને લાઈનનું મેં ગુજરાતી કર્યું છે વિદ્યાર્થી મિત્રો. આગળની જે લાઈન હતી તેનું પણ મેં ગુજરાતી કરી બતાવ્યું છે. We can run and race and swim and fly and die. We can run એટલે કે અમે દોડીએ છીએ કે છે. રેસ એટલે કે હરીફાઈ કરીએ કે છે. સ્વિમ એટલે તરીએ છીએ. ફ્લાય એટલે ઉડીએ છીએ. એન્ડ ડાઈવ એટલે ડૂબકી પણ એમ કે છે મારીએ છીએ. એટલે કે અમે દોડીએ અને હરીફાઈ કરીએ, વળી તરીએ, ઉડીએ અને ડૂબકી પણ મારી શકીએ છીએ. આગળ કે છે we can see and hear and count and read and write. We can see એટલે કે અમે see એટલે જોવું, SHC એટલે તેણી અને SEA એટલે સમુદ્ર. એટલે કે we can see and hear એટલે સાંભળીએ છીએ and count એટલે ગણીએ છીએ, read એટલે વાંચીએ છીએ and write અને લખીએ છીએ. એટલે કે અમે જોઈએ તેમજ સાંભળીએ, વળી ગણીએ, વાંચીએ અને લખી પણ શકીએ છીએ. બટ રિમેમ્બર નો સિમિલર વર્ડ થાય છે વિદ્યાર્થી મિત્રો recall. રિમેમ્બર MEM સિમિલર recall એટલે કે યાદ રાખવું. પ્લીઝ the law
લો એટલે કાયદો, સિમિલર વર્ડ થશે એક્ટ, LAW લો, સિમિલર વર્ડ એક્ટ, કાયદો. કે છે કે બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય which we live. પરંતુ એમ કે છે કે અમે એમ કે છે કે પણ જેના થકી એમ કે છે કે અમારું જે અસ્તિત્વ જે છે, લીવ એટલે અહીંયા અસ્તિત્વના અર્થમાં લીધું છે કે અસ્તિત્વ રહેલું છે એ કાનૂન અથવા કાયદા એમ કે છે કે કૃપા કરીને તમે એમ કે છે કે યાદ રાખજો. We are not built to comprehend a lie. Comprehend, understand. Similar word થશે comprehend, similar word understand. સમજવું અથવા તો ગ્રહણ કરવું. lie, similar word થશે untruth. અસત્ય અથવા તો જુઠ્ઠાણું એમ કે છે અમે અનિષ્ટને એમ કે સમજી શકીએ છીએ એવી રીતે અમારું એમ કે નિર્માણ નથી કરાય. We can neither love nor pity nor forgive. Love opposite થશે વિદ્યાર્થી મિત્રો hate. pity એટલે દયા, sympathy, similar word. અને forgive એટલે pardon, માફ કરવું, ક્ષમા. કહે છે કે we can neither બેમાંથી એક પણ નહીં એમ છે. કહે છે કે અમે એમ કે છે કે પ્રેમ કે અનુકંપા નથી રાખી શકતા. અમે એમ કે છે કે ક્ષમા પણ એમ કે કરી શકતા નથી. કે છે if you make a slip in handling us you die. એમ કે તમે એમ કે તેને એમ કે સમજ અમારી જોડે એમ કે વ્યવહાર કરતી વખતે તમે એમ કે સહેજ પણ એમ કે ભૂલ કરશો તો અમે તમને એમ કે મુવા કરી દઈશું કે છે. though our smoke may hide the heavens from your eyes, it will vanish and the stars will shine again. એટલે કે છે કે અમારો જે ધુમાડો જે છે એ સ્વર્ગને તમારી દ્રષ્ટિથી એમ કે અગોચર કરી શકશે છે, પરંતુ એ જે ધુમાડો જે છે એ ગાયબ થઈ જશે અને સ્વર્ગના તારા પણ એમ કે ફરી ચમકી ઉઠશે. because for all our power and weight and size, અહીંયા weight નો સિમિલર અર્થ છે લોડ કહીએ burden. પછી કે they are nothing more than children of your brain. હવે શું કે છે, કારણ કે અમે એમ કે છે કે ગમે તેટલા એમ કે છે કે શક્તિ, વજન અને કદ ધરાવતા હોઈએ છતાં પણ એમ કે છે કે તમારા ભેજાના એમ કે છે કે તમારા જે વિચાર છે ભેજા મગજની વાત કરે છે, સંતાનોથી વિશેષ અમારી કોઈ જેમ કે છે કે તે પ્રકારની હેસિયત નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કાર્ય પૂર્ણ કરીએ છીએ તે પહેલા એમ કે છે કે હું તમને એમ કે છે કે 2-3 પ્રશ્નો આપું છું કાર્યને લગતા, જે તમારે નોટબુકની અંદર તે ફાઇન્ડ આઉટ કરીને લખવાના રહેશે. અહીંયા પ્રશ્નોના જવાબ તમારે એક્સપેક્ટમાંથી એટલે કે સ્ટેન્જામાંથી લખવાના છે, એટલે તમે એને સમજી વિચારીને પહેલે લખી લેજો. બીજું કે અહીંયા પહેલેથી પેરેગ્રાફ છે we will taken from આનામાંથી એમાંથી where do machines take birth from? Take birth from. Second one, what are the process of giving shape to machines?
Why do machines say that stars will shine again? Fourth one, what strength do machines boast of? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાર્ય પૂર્ણ કરીએ છીએ. રીડ 3 પોએમ નો ભાગ આપણો પૂરો થઈ જાય છે. કાર્ય પૂરું થઈ ગયું છે. તેને એમ કીધું કે તમારે હવે નોટબુકમાં તમારે તેની એક્સરસાઇઝ કરવાની રહેશે. અહીંયા પાન નંબર 21 પર ફાઇન્ડ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન પણ આપેલા છે. એમાં ધીસ પોએમ ઇઝ અબાઉટ ખાલી જગ્યા તો અવર ડિપેન્ડન્સ ઓન મશીન્સ કન્સિડર ધેમસેલ્સ. તો ડી વિકલ્પ આવશે ઇન્ફેરિયર ટુ હ્યુમન બીઇંગ્સ અને મશીન્સ વન અસ અગેન્સ્ટ. તો બી વિકલ્પ આવશે મિસહેન્ડલિંગ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં આપેલી જે એક્સરસાઇઝ છે એ પણ તમારે પૂર્ણ કરવાની છે. અહીંયા આપણે કાર્ય પૂર્ણ કરીએ છીએ.